શ્રી ગણેશાય નમઃ. મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, નવદુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે માં કુષ્માંડા. આજે આપણે આ વિડીયોમાં માં કુષ્માંડાની કથા સાંભળીશું. મિત્રો, જો તમે માં દુર્ગાના ઉપાસક છો તો ચેનલને લાઈક કરી કમેન્ટમાં જય માં દુર્ગા અવશ્ય લખજો. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, જેથી માં દુર્ગાની કૃપા આપણા સૌની ઉપર બની રહે. બોલો માં કુષ્માંડા દેવીની જય. બોલો માં નવદુર્ગાની જય. મિત્રો, નવરાત્રિના ચોથા દિવસે કુષ્માંડા દેવીની પૂજા કરવામાં આવે છે. કુષ્માંડા દેવીને બ્રહ્માંડની જનની માનવામાં આવે છે. કથા મુજબ જ્યારે સૃષ્ટિના અસ્તિત્વમાં આવવાની શરૂઆત પણ ન હતી ત્યારે સમગ્ર બ્રહ્માંડ અંધકારમય હતું. કોઈ પ્રકાશ કે જીવન ન હતું. ત્યારે કુષ્માંડા દેવીએ પોતાના કોમળ હાસ્ય દ્વારા બ્રહ્માંડનું નિર્માણ કર્યું. આ દેવીનું નામ કુષ્માંડા એ કારણે પડ્યું કેમ કે કુ એટલે થોડું અને ઉષ્માનો અર્થ થાય છે શક્તિ અથવા તો તાપ. આંડનો અર્થ થાય છે બ્રહ્માંડ, એટલે કે થોડું ઉષ્મા કરી તેમણે બ્રહ્માંડનું સર્જન કર્યું. દેવી કુષ્માંડા અષ્ટભુજા ધરાવે છે, એટલે તેમણે અષ્ટભુજાની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓના 8 હાથમાં કમંડલ, ધનુષ, બાણ, કમળ, અમૃત, ચક્ર અને ગદા શોભે છે અને એક હાથ અભય મુદ્રામાં રહે છે, જે લોકોને આશીર્વાદ આપે છે. કુષ્માંડા દેવીનું વાહન સિંહ છે અને તેમની ઉપાસના કરતા ભક્તોને આરોગ્ય, સંપત્તિ અને ઉજ્જવળતા પ્રાપ્ત થાય છે. જે ભક્તો માં કુષ્માંડા દેવીની ભક્તિ પૂરી નિષ્ઠાથી કરે છે તેમને લાંબુ આયુષ્ય અને સુખમય જીવનની પ્રાપ્તિ થાય છે. મિત્રો, ચાલો સાંભળીએ કુષ્માંડા દેવીની કથા. એક સમયની વાત છે જ્યારે પૃથ્વી પર અંધકાર અને ભયનો માહોલ છવાયેલો હતો. દેવતાઓ અને મનુષ્યો બંને મુશ્કેલીમાં હતા. દેવતાઓની વિધિ અને યજ્ઞો બરબાદ થવા લાગ્યા હતા. લોકો આઘાત અને દુઃખમાં જીવવા લાગ્યા હતા. આ કાળની શરૂઆત દુર્ગમાસુર નામના દાનવના કારણે થઈ હતી, જેનો ઉદ્ભવ મહાદાનવ વંશમાં થયો હતો. દુર્ગમાસુર ભયાનક, શક્તિશાળી અને ક્રૂર દાનવ હતો. તેનું ઉદ્ભવ એ સમયમાં થયું જ્યારે લોકોનો ધર્મ અને સદ્ગુણો તરફથી વિશ્વાસ ડગવા લાગ્યો હતો. દુર્ગમાસુરે તપસ્યાથી બ્રહ્માજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા, જેને કારણે તે અપરાજય બની ગયો હતો. આ આશીર્વાદથી તેણે વિશ્વ પર વિજય મેળવવાની ઈચ્છા થઈ. તેની વિદ્રોહિત તાકાતની સીમા ન હતી. દુર્ગમાસુરે તરત જ દેવતાઓ અને માનવ જાતિ પર ત્રાસ આપવાનું શરૂ કરી દીધું. તેણે બધી જ લોકવિધિઓ, યજ્ઞ અને પવિત્ર ક્રિયાઓને બરબાદ કરી નાખ્યા, જેના કારણે ધરતી પર અંધકાર અને વિનાશનો માહોલ છવાઈ ગયો. તેણે પોતાના તાપથી યજ્ઞો અને હવનો સંપૂર્ણ રીતે નાશ કરી નાખ્યા, જેને કારણે પૃથ્વી પર દેવી શક્તિઓનો પ્રભાવ ઓછો થવા લાગ્યો. દેવતાઓ કમજોર થઈ ગયા અને માનવ જાતિ કષ્ટોમાં ડૂબી ગઈ. યજ્ઞો ન થવાથી પર્યાવરણ પીડાઈ ગયું, વરસાદ પડવાનું બંધ થઈ ગયું અને જીવન માટે જરૂરી દરેક તત્વ તૂટવા લાગ્યા. ધરતી જાણે પોતાની આહાર ગુમાવી રહી હતી. જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો અણસાર પણ ન હતો. દુર્ગમાસુરનો ત્રાસ એટલો વધી ગયો હતો કે દેવતાઓને સ્વર્ગમાંથી બહાર પાડવામાં આવી ગયા. તેઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની સાથે સમર્થન માગ્યું. તે સમયે સમસ્ત દેવતાઓએ માતા પાર્વતીની આરાધના શરૂ કરી અને આ દુષ્ટ દાનવથી બચાવવા વિનંતી કરી. આ સામૂહિક પ્રાર્થનાઓને સાંભળી માતા પાર્વતીનું
વિશિષ્ટ સ્વરૂપ કુષ્માંડા પ્રગટ થયું. માતા કુષ્માંડાનું સ્વરૂપ દીપ્તિમાન અને અગ્નિ સમાન તેજસ્વી હતું. તેમનું રૂપ અણમોલ શક્તિથી ભરેલું હતું અને તેમનો પ્રકાશ સૂર્યના પ્રકાશ સમાન હતો. કહેવાય છે કે માતા કુષ્માંડાએ સમગ્ર બ્રહ્માંડને પોતાના એક નાના હાસ્યથી રચનાની શક્તિ આપી હતી. માં કુષ્માંડા દેવીનું આ સ્વરૂપ અદ્ભુત હતું. તેમનું દિવ્ય રૂપ દાનવોના રાજા દુર્ગમાસુરને ખતમ કરવા માટે નિર્ધારિત હતું. માતાએ 8 હાથો ધરાવતી દેવીનું રૂપ ધારણ કર્યું. તેમાં પ્રત્યેક હાથમાં શસ્ત્રો અને પવિત્ર ચિહ્નો હતા. તેમણે ચક્ર, ગદા, તલવાર, ત્રિશૂલ જેવા શસ્ત્રો ધારણ કર્યા હતા અને તેમના 2 હાથમાં કમળ અને અમૃતનો કળશ હતો. તેમની ભૌમિચર્યાને જોતાં જ એવું લાગતું હતું કે તેઓ સૃષ્ટિની માતા હોવા છતાં આ દિવસે તેમનું એક વિદ્રોહિત સ્વરૂપ પ્રગટ થવા જઈ રહ્યું હતું. માતા કુષ્માંડાએ દુર્ગમાસુરને પડકાર આપ્યો અને તેઓની વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું. દુર્ગમાસુર એક બાજુ અપરાજય હતો અને તેને બ્રહ્માજીના આશીર્વાદથી અમરતાનો વારસો મળ્યો હતો. પણ માતા કુષ્માંડા દેવી શક્તિની અપાર શક્તિથી ઉત્પન્ન થયા હતા. આ યુદ્ધનું સ્વરૂપ ન માત્ર ભૌતિક હતું પરંતુ આધ્યાત્મિક પણ હતું. દુર્ગમાસુર પોતાની વિધ્વંસક શક્તિઓથી સતત હુમલો કરતો રહ્યો. તેણે અનેક હથિયારો અને તાંત્રિક શક્તિઓનો પ્રયોગ કર્યો, પરંતુ માતા કુષ્માંડા દરેક વાર તેને પ્રત્યુત્તર આપતા રહ્યા. દુર્ગમાસુરને માતાની શક્તિઓથી ભય હતો, છતાં તે હાર માનવાને તૈયાર ન હતો. તેણે પોતાની તમામ શક્તિઓનો ઉપયોગ કરીને આ યુદ્ધને લાંબુ ખેંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ માતા કુષ્માંડાએ પોતાના રૌદ્ર સ્વરૂપમાં દુર્ગમાસુરનો સામનો કર્યો. તેમની દેવી સ્વરૂપની ભૂમિકા એ માત્ર સહાનુભૂતિ માટે નહીં, પણ એ પણ દર્શાવવા માટે હતી કે જ્યારે દાનવી શક્તિઓ મહત્તમ વિકરાળ બને છે, ત્યારે માતા પોતાનું રૌદ્ર રૂપ ધારણ કરી એ પાપીઓને દંડ આપે છે. દુર્ગમાસુરે માતા પર આક્રમણ કર્યો અને તેવું માની લીધું કે તે દિવ્ય શક્તિને હરાવવાનો છે. પણ માતા કુષ્માંડાએ પોતાના રોષમય શક્તિઓનો ઉદય કર્યો અને ત્રિશૂળથી એક જ વારમાં દુર્ગમાસુરનું મસ્તક અલગ કર્યું. દુર્ગમાસુરનો અંત થતાં તેની વિદ્રોહિત શક્તિઓ મરી ગઈ અને દાનવી સામ્રાજ્યનો નાશ થઈ ગયો. તેણે દુર્ગમાસુરને વિધ્વંસક યુદ્ધ દ્વારા હરાવીને સર્વ જીવનજાતને સુખમય જીવન આપ્યું. માતા કુષ્માંડાએ દુર્ગમાસુરના નાશ પછી પૃથ્વી પર ફરીથી શાંતિ અને સમૃદ્ધિનું વહન કર્યું. દેવતાઓએ ફરી યજ્ઞો કરવાનું શરૂ કર્યું. પર્યાવરણમાં સુખદાતા ફેલાયું અને જીવનજાતિ ફરી પોતાના આનંદમય જીવનમાં પાછી આવી. દેવતાઓએ માતા કુષ્માંડાની ખૂબ જ પૂજા કરી અને તેમનો આભાર માન્યો. બોલો માં કુષ્માંડા દેવીની જય. બોલો માં નવદુર્ગાની જય. મિત્રો, કથા બોલતી વખતે મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા જરૂરથી લખજો.